અત્યારે સમીકરણ જોવા મળી રહ્યું છે 198 બેઠકો પર એનડીએ આગળ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસની વાત કરીએ તો 5 બેઠકો પર ને મહાગઠબંધન 39 બેઠકો પર। કેવી રીતે જોઈ રહ્યા છો? કોંગ્રેસની વાત છે એ આમ તો બીજેપીના પ્રવક્તા હોય તો જવાબ આપી શકે, પરંતુ વોટ ચોરીની વાત છે તો એ જ્યાં જે જગ્યાએ સાબિત કરવી જોઈએ એવી પૂર્ણ રીતે સાબિત નથી કરી શકતી। અને સંસદમાં જ્યારે કોંગ્રેસને 55 સીટમાંથી સીધી 99 સીટ મળી ત્યારે વોટ ચોરી નથી દેખાણી। કર્ણાટકમાં પોતે પણ સત્તામાં આવ્યા, હરિયાણામાં બહુ ઓછા સીટે હાર્યા, એવા અનેક કારણે છો ત્યારે કઈ વોટ ચોરી નથી દેખાણી। આપણે ચોક્કસ શંકાના દાયરામાં છે ઈવીએમની પદ્ધતિ, હું પણ સ્વીકારું છું, પરંતુ જે સ્ટેજ ઉપર જવું જોઈએ ત્યાં એની ક્લિયર કરવા માટે કે એની વોટ ચોરી હોય તો સાબિત કરવા માટે ત્યાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નબળું પડે છે। અને આપણે જોઈએ લોકસભાની ચૂંટણીમાં બીજેપી જે રીતે નબળું પડ્યું, 400+ વાત અને 302 માંથી સીધું 240 સીટો આવી, એટલે એને પોતે આત્મમંથન કર્યું, મૂળ પાયામાં ગયા, પોતાની નબળાઈઓને એને ચેક કરી અને એ સુધારીને પછી જે રીતે મહારાષ્ટ્ર ને હરિયાણામાં અને જમ્મુમાં અલગ અલગ જગ્યાએ પોતે ફરીવાર પાછા સત્તા ઉપર આવ્યા છે। એટલે પોતાની જે નબળાઈઓ કઈ છે, વૈચારિક નબળાઈઓ શું છે, રાજકીય નબળાઈઓ શું છે, સંગઠનની શું છે અને ગઠબંધનની અંદર તમે કેટલી તમારી નબળાઈઓ છે, એ બધી જ સુધારો બીજેપી અને એનડીએ પોતે દરેક પક્ષો કરી રહ્યા છે, જેને લીધે નિરંતર સફળ પણ થઈ રહ્યા છે। અને જે મહાગઠબંધનમાં, ઇન્ડિયા ગઠબંધનમાં આવડી આ નબળાઈઓ પોતે ગોતવાની, શોધવાની એ પ્રયાસ નથી કરતા અને દુખે છે માથું ને કૂટે છે પેટ કે જે કઈ વાત છે। એટલે આવી મોટી સફળતા કઈ રીતે આવી સમજો। આપણે અત્યારે બિહારની ચૂંટણીમાં આપણે એક્ઝિટ પોલ ને પણ બધા દરેક એક્ઝિટ પોલ કહેતા હતા, આપણે 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા ડિબેટ કરી હતી, પરંતુ આવડી મોટી સફળતા મળશે એવી તો અનેક એક્ઝિટ પોલને પણ નહોતો આવો આઈડિયા। અમુક એક્ઝિટ પોલે ચોક્કસ આવી મોટી આઈડિયા આપ્યો હતો કે 190+ થશે, પરંતુ જે સફળતા મળી છે એમાં હવે અત્યારે શંકા કરવી પણ યોગ્ય નથી। એવી જેને આપણે યાદવોની સીટ કહી, એમાં પણ યાદવો જે બહુમત વિસ્તાર છે એ વિસ્તારોમાં પણ 4 માંથી 3 સીટ જ્યારે એનડીએને મળી છે, બીજેપીને મળી છે, ત્યારે આ ચોક્કસ દેખાય છે। આપણે ચૂંટણીમાં પણ જોયું છે કે મહાગઠબંધનના નેતાઓ જે છે, રાહુલ ગાંધી પોતે પણ ક્યાંય ચૂંટણીમાં આટલા બધા નજર નહોતા આવ્યા પ્રચાર ને પ્રસારમાં, માત્ર જેડીયુના તે જે છે તેજસ્વી પોતે જ ચૂંટણીમાં વધારે પ્રચાર કરતા દેખાતા હતા। સામે પ્રશાંત કિશોર પણ 2 વર્ષથી બિહારના જે પ્રવાસ કરતા હતા, જેટલા ગાજ્યા એટલા વર્ષા નહીં, ચૂંટણી પ્રવાસમાં એટલા દેખાણા નહીં, એવી મહેનત ન દેખાણી, પરંતુ સામે આપણે જોઈએ એનડીએ નો આખું ગઠબંધન ધર્મ બજાવ્યો હતો। તો આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અનેક સભાઓ કરી, યોગીજીએ અનેક સભાઓ કરી, અને સૌથી વિશેષ અમિત શાહે જે કન્ટિન્યુટી જાળવી રાખી, જે કન્ટિન્યુ લગભગ છેલ્લા 2-3 મહિનાથી બિહારમાં અનેક પ્રવાસો કર્યા, અનેક સભાઓ કરી અને આખી કૂટનીતિ પ્લાનિંગ અને નાનામાં નાનું પ્લાનિંગ કર્યું, માઇક્રો પ્લાનિંગ, એક મહેનત એમણે જે કરી છે। અને સાથે સાથે મહિલાઓને આકર્ષવા માટે જે એન ટાઈમે 10,000 રૂપિયાની જે યોજના, સહાયની જે યોજના આપી અને તુરંત મહિલાઓના ખાતામાં પૈસા જમા કરાવ્યા, એવી અનેક બાબતો છે જે એનડીએની જીતવા માટેનું આ મૂળ નિમિત્ત બન્યું છે। હાજી, સત્તામાં આવે છે એનડીએ વાત નક્કી છે, પરંતુ અંદરની સ્થિતિની વાત કરીએ તો હવે કેવા સમીકરણો જોવા મળી શકે એમ આપને લાગી રહ્યું છે? જી, સત્તાની વાત કરીએ તો આ સાબિત થઈ ગયું છે કે બિહારમાં સત્તામાં રહેવું હોય તો નીતિશ કુમારને સાથ આપવો, એનો લેવો પડે, એ સાબિત થઈ ગયું। એમાં આ વખતે લાગતું હતું કે પલટુરામ તરીકે પ્રખ્યાત નીતિશ કુમારને વોટ એની સીટો ઓછી આવશે, એના બદલે સૌથી વધારે સીટો નીતિશ કુમારની આવી છે। અને ગઠબંધનની વાત કરીએ તો કેન્દ્રમાં પણ નીતિશ કુમારની પાર્ટીનો સપોર્ટ છે અને નાયડુજીનો છે, એ બંનેના ટેકાથી સરકાર, કેન્દ્ર સરકારની ટકેલી છે, એટલે કોઈ નવા ફેરફાર આવવાની કોઈ શક્યતા નથી। અને બીજેપીના પક્ષમાં અંદરની જે વાત છે તો પાર્ટી કોઈ ધારાસભ્યો બીજેપીના જે કાંઈ નિર્ણયોથી વિરુદ્ધ જાય એવી કોઈ શક્યતા નથી। એટલે હાલના સમયે
નીતિશ કુમાર જ પોતે સીએમ બનશે. જે ગઈ ટર્મમાં નીતિશ કુમારની તો સીટો બહુ જ ઓછી હતી, 43 હતી અને બીજેપીની 74 હતી, છતાં પણ નીતિશ કુમારને સીએમ બનાવ્યા હતા. આ વખતે તો બહુ મોટો ગેપ નથી સીટોનો, છતાં પણ નીતિશ કુમાર જ બનશે એ પાક્કું છે. અને આપણે વાત કરીએ, કોંગ્રેસના મિત્ર વાત કરે છે, પરંતુ મતદારોની જે નાડ તપાસવામાં વારંવાર થાપ ખાઈ જાય છે. મતદારોને શું જોઈએ છે, કે સત્તાધારી પક્ષ કઈ પ્રકારના પ્રચાર કરે છે કે કુપ્રચાર કરે છે, એમાં ક્યાંક ને ક્યાંક ઓળખવામાં થાપ ખાઈ જતા હોય એવું દેખાય છે વારંવાર, જેને લીધે કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી નથી શકતો. અને એની નુકસાની લોકશાહીને પણ થાય છે, કે એક લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત પણ હોવો જોઈએ નથી, વારંવાર એ નિષ્ફળતા મળે છે. હવે ખાલી એક નાનો એવો દાખલો દઈએ તો બિહારનો સૌથી મોટો પ્રસંગ છે છઠ ઉત્સવનો. તો છઠ ઉત્સવ જે છે બીજેપીએ અને જેડીયુએ દેશભરમાં ઉજવ્યો અને એને લાઈવ કર્યો અને જે રીતે એને પ્રદર્શિત કર્યો, એટલે બિહારના લોકોની લાગણી જીતવામાં પોતે સફળ થયો. જ્યારે વિરોધ પક્ષો છઠ ઉત્સવના જે કાંઈ આર્ટિફિશિયલ તળાવો બન્યા કે પાણીના પ્રોબ્લેમને ભરાણો, જે કાંઈ એ બાબતમાં રચા પચાર્યા, જે છઠના ઉત્સવમાં જોડાણા નહીં, લોકોની ધાર્મિક લાગણીને પણ જોયું નહીં, જેને લીધે મતદારોએ એ વિરોધ પક્ષની પાંચમની છઠ ના થવા દીધી, એમ કહીતો પણ ચાલે. એવા અનેક એવી બાબતો છે કે જે હવે આપણે આવનારા સમયમાં જોવા મળશે, કે જે વિકાસના યજ્ઞમાં બિહારની જનતા પણ જોડાણી છે. અત્યાર સુધી બિહારની જનતા ક્યાંક ને ક્યાંક બીજેપીની પણ એટલો પૂરો સહકાર નહોતી આપતી, પરંતુ આ વખતે મતની ટકાવારી આપણે બહાર આવશે એટલે જોશું કે જેડીયુ અને બીજેપીને મત પણ મોટા મળ્યા છે. અને જે એમવાય જે ફેક્ટર કહેતા હતા, એમાં પણ આ બંને એનડીએને પોતાને મોટી સીટો, વધુ સીટો મળી છે. એટલે બિહાર બદલી રહ્યું છે, બદલાઈ રહ્યું છે. જે રીતે ગુજરાત વારંવાર એક ટ્રેક ઉપર ચાલી રહ્યું છે, એ જ ટ્રેક ઉપર, વિકાસના ટ્રેક ઉપર બિહાર ચાલી રહ્યું એવું લાગે છે, જેના ફળ દેશને પણ મળશે. કારણ કે જેહાદી તત્વો જે જોઈએ છીએ આપણે, દેશ વધારે બિહાર ને યુપી ને અમુક એ કેરળના સ્ટેટમાંથી જ આવે છે. તો ત્યાં જો પરિવર્તન આવે, વૈચારિક પરિવર્તન આવે, સત્તા પરિવર્તન આવે, તો એનો ફાયદો દેશને જ મળે. અને જે દિલ્હીમાં બોમ્બમારો થયો, હમણાં બોમ્બ ફૂટ્યો ને એમાં જે જાનહાની થઈ, એમાં કોંગ્રેસના મેઇન નેતાઓના સ્ટેટમેન્ટ પણ નથી આવ્યા, કે જે આવવા જોઈએ, જે દિલાસો દેવો જોઈએ, એ પણ નથી આવ્યો. અને અનેક નેતાઓએ જેને કહેવાય શંકાસ્પદ સ્ટેટમેન્ટો આપ્યા છે, જેમણે આપ્યા છે એવા. એટલે એ અનેક એવી બાબતો છે કે મતદારોની જે નાડ ઓળખવી જોઈએ, નથી ઓળખી શકતો વિરોધ પક્ષ, જેને લીધે આવી મોટી બહુમતી બીજેપીને મળે છે અને એ હકદાર પણ છે. એટલે લોકશાહીની પદ્ધતિ છે, માત્ર હવે વાતો કરવી ઉચિત નથી. અને સીએમ પદના જે ચહેરાની વાત કરીએ તો નીતિશ કુમારને સીએમ પદનો ચહેરો તો ડિક્લેર કર્યો જ હતો અને તેજસ્વીને કર્યા હતા, પણ તેજસ્વીની સાથે નાયબ મુખ્યપ્રધાનનો જે ચહેરો ડિક્લેર કર્યો હતો મહાગઠબંધને, હવે એમને એક સીટ પણ નથી મળી. એટલે એવી કેટલી કેલ્ક્યુલેશન વિનાની કે અટકળથી વિરુદ્ધની વાત છે, કે તમારે નાયબ મુખ્યપ્રધાન થવું હોય તો કમસે કમ એક એમએલએની સીટ પણ હોવી જોઈએ, એ પણ ના મળી. એટલે ક્યાંક ને ક્યાંક કેટલી ગણતરીથી વિરોધ પક્ષો ચાલી રહ્યા છે, ઇફેક્ટ થાય. અને હજુ ભાજપ પાસે એવો કોઈ ચહેરો નથી. હવે આવનારા સમયમાં 5 વર્ષમાં ભાજપ પોતે કદાચ પોતાનો સીએમ ચહેરો બનાવે, અથવા તો અત્યારે 2.5 વર્ષ જેડીયુને બેસવા દે નીતિશ કુમારને, પછી બદલાવ કરે. પરંતુ હજી હાલના સમયમાં તો હું માનું છું ત્યાં સુધી કદાચ 1.5 વર્ષની પણ કન્ડિશન કરે અને નીતિશ કુમારને સીએમ તરીકે કન્ટિન્યુ રાખે. અને કોંગ્રેસના મિત્રોએ હમણાં કહેતા હતા કે હવે આવનારા સમયમાં ફેરફાર થશે તો પાછો કોંગ્રેસનો સમય આવશે. પરંતુ હવે તો આપણે વિરોધ પક્ષ નામશેષ થઈ રહ્યું છે, જે રીતે ગુજરાતમાંથી પણ થઈ રહ્યું છે અને હવે બિહારમાં પણ ઘણા સમયથી નામ જેને કહેવાય લુપ્ત થઈ રહ્યું છે. તો હવે એ કઈ રીતે આવશે એ મોટો પ્રશ્ન છે. કારણ કે મોદીની સમકક્ષ એવું કોઈ નેતૃત્વ પણ નથી વિરોધ પક્ષ પાસે, ખાસ કરીને કોંગ્રેસ પાસે નથી, જે હોવું જોઈએ. અને જે પ્રોબ્લેમ્સ વર્લ્ડ વાઇઝ જે પ્રોબ્લેમ છે, જે કટ્ટરવાદને વિશ્વ પોતે દુઃખી છે, એને સૌથી મોટી ઇફેક્ટ ભારતને છે. હવે એ મેઇન પ્રશ્નને વિરોધ પક્ષ મુદ્દા તરીકે પણ નથી લઈ શકતું, એવા કોઈ એની વિરુદ્ધમાં ફેવરમાં સ્ટેટમેન્ટ આપવાની પણ જીગર નથી કરી શકતું. તો એ લોકશાહીમાં પોતે કઈ રીતે ટકી શકશે એ મોટો પ્રશ્ન છે. એટલે જે ઇફેક્ટેડ મુદ્દાઓ છે,
દેશને જે ઇફેક્ટેડ મુદ્દાઓ જે અનેક મુદ્દાઓ છે, પરંતુ એને વિરોધ પક્ષે જ ઉઠાવવા પડે, એને કોઈ પ્રજા તો સીધી ઉઠાવે નહીં. અને પ્રજા જ્યારે વિરોધ પક્ષ નિષ્ક્રિય હોય ત્યારે જ પ્રજા બહાર રોડ ઉપર આવે. એટલે મોંઘવારી છે, કટ્ટરવાદ છે, લોકશાહીની ઘટતી અસર છે, ઇફેક્ટ છે, અને ખેડૂતોના અનેક પ્રશ્નો છે. આવા પ્રશ્નો વિરોધ પક્ષને ક્યાંય નજર નથી આવતા, જેનો ફાયદો સત્તાધારી પક્ષ લે છે. અને વોટ ચોરી એ જ એવા મુદ્દા જે કોઈ ઇફેક્ટેડ નથી, પ્રજાને પણ ઇફેક્ટ નથી કરતા કે તમે સાબિત નથી કરી શકતા, એ મુદ્દામાં ખોટો સમય વેડફવો. અને નેતૃત્વ જે સક્ષમ નેતૃત્વ હોવું જોઈએ એ વિરોધ પક્ષમાં ક્યાંય દેખાતું નથી. માત્ર વારસાઈ જેને કહેવાય કે પિતાના પુત્રનો વારસો સંભાળતા હોય. એક બાજુ આપણે રાજાશાહીને દૂર કરી છે, એ માટે કેટલા વર્ષો સુધી આંદોલનો થયા છે. તો લોકશાહીમાં ફરીવાર એ જ પિતા પુત્રને પેઢી દર પેઢી જો સત્તામાં આવતા હોય, એ પણ સક્ષમ ન હોય, અને જો સક્ષમ હોય તો પ્રજા પણ સ્વીકારે છે. બીજી એક બાબત કે જે મુદ્દા ઉઠાવવા જોઈતા હતા એમાં વિપક્ષ પાછો પડ્યો અને સાથે મને યાદવ કોર મજબૂત રહ્યો. 90% યાદવોએ જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, કેવી રીતે આને પણ આપ જોઈ રહ્યા છો? બીજેપી એમાં અને એનડીએ લાંબા ગાળે એમાં સફળ રહ્યું છે કે જાતિવાદ ઉપર જે બિહાર ચાલતું હતું, એ બિહારને જાતિવાદથી થોડી ત્યાંથી ધ્યાન ખેંચવામાં સફળ રહ્યું છે. અને જાતિવાદને બદલે વિકાસના મુદ્દા, રાષ્ટ્રહિતના મુદ્દા અને બીજા અનેક અન્ય મુદ્દાઓ કૂટનીતિઓમાં એ લઈ જવામાં સફળ રહ્યું છે. જે રીતે જંગલરાજની વાત છે, હજી પણ એ પેઢી બિહારમાં છે એવી એ લોકો કે જે જંગલરાજને યાદ કરીને એનાથી ડરે છે કે એને મત ન આપવો. પછી એમાં યાદવ પોતે પણ આવી જાય અને બીજા અન્ય સમાજો પણ આવી જાય, જેની ઇફેક્ટ અત્યારે મહાગઠબંધનને પડી છે. એટલે ધીમે ધીમે જે બિહાર પણ બદલાઈ રહ્યું છે, બિહાર પણ જાતિવાદના વર્તુળમાંથી ચક્કરમાંથી બહાર આવી રહ્યું છે, એવું ચોખ્ખું આ પરિણામો પરથી દેખાય છે. જે દેશને માટે પણ એક સારી વાત છે કે બદલતી રાજનીતિમાં પણ બિહાર એ ટ્રેક ઉપર આવ્યું છે, જેનો ફાયદો દેશને પણ મળશે અને બિહારને તો પણ ચોક્કસ મળશે. જી.